મિરર પ્લેન એટલે દાખલા તરીકે વોટર મોલિક્યુલ છે, એમાં વચ્ચે ઓક્સિજન હોય અને બંને સાઈડ હાઇડ્રોજન હોય છે, બરોબર. હવે મિરર પ્લેન એટલે તમે એ મોલિક્યુલને બે ભાગ સરખા ભાગમાં ડિવાઈડ કરો, બે ભાગ પાડી નાખો અને બંને ભાગ જે છે સરખા હોય, પ્રતિબિંબ છે. જો આ તમે અહીં આવીશો મૂકો આમ, તો આ બંને એકબીજાના પ્રતિબિંબ દેખાય ને, તો તેને કહેવાનું છે પ્લેન ઓફ સિમેટ્રી. પ્લેન મૂકવાનું તમારે, બરોબર, સમતલ. તો એને કહેવાનું છે પ્લેન ઓફ સિમેટ્રી, મિરર પ્લેન. મિરર એટલે અરીસો, અરીસો નામ આપેલું છે મિરર પ્લેન અને તેનો સિમ્બોલ છે સિગ્મા. આ 3 પ્રકારના મિરર પ્લેન આવે, 3 પ્રકારના. કેટલા? 3. આ ત્રણને આપણે સમજવાના છે, સિગ્મા વી, સિગ્મા એચ અને સિગ્મા ડી. આ ત્રણને હું સમજાવીશ. જો પેલું છે વર્ટિકલ પ્લેન એટલે સિગ્મા વી. સિગ્મા વી કોને કહેવાય? તો જો આ વોટર મોલિક્યુલ છે, બરોબર, તમે એના બે ભાગમાં કટકા કરો તો એ બંને એકબીજાના પ્રતિબિંબ થશે. તો અહીંયા શું કીધું? રિફ્લેક્શન. રિફ્લેક્શન હંમેશા અરીસામાં જ હોય. તમે અરીસો મૂકો, બરોબર, અરીસો મૂકો, તમે અરીસો અહીંયા મૂકો તો શું થશે? આ મોલિક્યુલ અહીંયા દેખાશે અને આ મોલિક્યુલ અહીંયા દેખાશે. સામે દેખાય ને, આપણે પ્રતિબિંબ જોઈએ તો આપણે સામે દેખાય, તો તમારે સામે આને ચેન્જ કરી નાખવાના. તો અહીંયા શું કર્યું? જો C2 કર્યું, C1 કર્યું. સિગ્મા રિફ્લેક્શન આપ્યું. આ રિફ્લેક્શન એટલે પ્રતિબિંબ. તમારે અરીસો મૂકો, તમારે બે ભાગ કરી નાખો ને એટલે સામે આને H1 ના લઈ જવાનું, H2 ના લઈ જવાનું, બરોબર. હવે આ સિગ્મા વી છે, કઈ રીતના ખબર પડી? તો જો વર્ટિકલ પ્લેન કોને કહેવાય? આ વર્ટિકલ કહેવાય. જો સિગ્મા V1 અને સિગ્મા V2. સિગ્મા V1 એટલે પેલું વર્ટિકલ પ્લેન, સિગ્મા V2 એટલે બીજું વર્ટિકલ પ્લેન. વોટર મોલિક્યુલના તમે બે રીતે સરખા ભાગ કરી શકો. કઈ રીતના બે રીતે? જો દર્શાવેલા છે. એક તો તમે આવી રીતના સાઈડમાં મૂકી શકો, બરોબર, સાઈડમાં મૂકશો તો પણ સરખા ભાગ થઈ જશે. અને એવી રીતના વચ્ચોવચ્ચ મૂકશો તમે મિડલમાં, એકદમ ઓક્સિજન મોલિક્યુલ હોય તો આવી રીતના મિડલમાં મૂકશો તો પણ સરખા ભાગ થઈ જાય, બરોબર. તો આની અંદર બે પ્રકારના વર્ટિકલ પ્લેન આવેલા છે. વર્ટિકલનો મિનિંગ થાય ઊભું. તમે ઊભો અરીસો મૂકી દો તો એને કહેવાનું વર્ટિકલ. તો સિગ્મા પ્લેન છે. બીજું એક્ઝામ્પલ જોઈએ તો ખ્યાલ આવશે. એમોનિયામાં જુઓ 3 પ્રકારના વર્ટિકલ પ્લેન છે. 3 અરીસા મૂકી શકો ને તમે ઊભા. દાખલા તરીકે એક તમે અહીં મૂકેલો છે, કાંઈ મૂકેલો છે, કાંઈ મૂકેલો છે, બરોબર. તો એને કહેશું સિગ્મા વી. વી એટલે ઊભો. હવે એચ એટલે શું? હોરિઝોન્ટલ. એચ એટલે શું થશે? હોરિઝોન્ટલ. તો એના માટેનો સિમ્બોલ છે સિગ્મા એચ. સિગ્મા એટલે મિરર પ્લેન, વી હોય તો વર્ટિકલ, એચ હોય તો હોરિઝોન્ટલ અને સિગ્મા ડી હોય તો ડાયાગોનલ. સિગ્મા એચ ની વાત કરીએ. એચ એટલે આડું, બરોબર. વર્ટિકલ એટલે ઊભું. જો આમાં આડો પ્લેન આવે છે, આડું સાઈડમાં જોયું, આડો પ્લેન છે સિગ્મા એચ, બરોબર. આમાં પણ એવી રીતના છે, પછી આમાં પણ એવી રીતના. તો અહીંયા એક વસ્તુ દર્શાવેલી છે કે આમાં સિગ્મા એચ છે ને એબસન્ટ છે. એબસન્ટ જ કહેવાય ને. કેમ એબસન્ટ કહેવાય? તમે જો અહીંયા સિગ્મા એચ મૂકો પણ આ એચ નું પ્રતિબિંબ અહીંયા નથી મળતું. અહીં મળવું જોઈએ ને, નથી મળતું. તો આમાં સિગ્મા એચ છે નહીં. આમાં છે સિગ્મા એચ છે જ. આ એચ વર્ડનું પ્રતિબિંબ અહીંયા મળે જ છે. એક્ઝેક્ટ સામે પ્રતિબિંબ મળવું જોઈએ. સાઈડમાં મળે તો એને ન કહેવાય. આ સિગ્મા એચ. હવે સિગ્મા ડી છે ને એ ખાસ અગત્યનું. સિગ્મા ડી એટલે શું સમજો. જો a dihedral plane sigma d is the plane which include principal axis bisect minimum 2 C2. બે C2 ને બાયસેક્ટ કરે. બાયસેક્ટ એટલે કાપી નાખે, બરોબર, થ્રુ મિનિમમ નંબર ઓફ એટમ ઇન નોન એઝ સિગ્મા ડી. સિગ્મા ડી એટલે શું? જો C2 પ્રેઝન્ટ હોય, જો આમાં C2 પ્રેઝન્ટ છે આ C2, અહીંથી C2 થઈ, બરોબર, C2 એક્સિસ. હવે એ C2 એક્સિસ ને તમે આવી રીતના કાપો બે ભાગમાં, એક આ સાઈડ એક આ સાઈડ. તમે કાપો અને એની સામે જો C2 જતું હોય ને, એમાંથી પસાર થાય ને, તો એને સિગ્મા ડી કહેવાનું. સિગ્મા ડી એટલે બીજું કાંઈ નહીં, તમારું જે પ્રિન્સિપલ એક્સિસ હોય, બરોબર, અહીંથી તમે C2 કાપ્યું છે, એ C2 તમે આમ C2 કરો તો અહીંયા અરીસો આવી જાય. જો અરીસામાંથી પસાર થાય એને કહેવાનું છે સિગ્મા ડી. કહેવાનો મિનિંગ શું થાય છે કે ડાયહેડ્રલ પ્લેન સિગ્મા ડી ઇઝ ધ પ્લેન વિચ ઇન્ક્લુડ પ્રિન્સિપલ એક્સિસ બાયસેક્ટ મિનિમમ 2 C2. એવો પ્લેન પસાર થતો હોય, તમે બે ભાગમાં આને ડિવાઈડ કરી નાખો, અહીંયા સિગ્મા મૂકી દીધું, બરોબર. બે ભાગમાં ડિવાઈડ કરી નાખ્યું. એ તમારે પછી વિચારવાનું છે કે સિગ્મા એચ છે, સિગ્મા વી છે કે સિગ્મા ડી છે, બરોબર. તો એમાંથી C2 પસાર થઈ છે તો એને તમારે કહેવાનું છે પ્રિન્સિપલ એક્સિસ.
બરોબર. અને પ્રિન્સિપાલ અક્ષિસ C4 જે છે એની બાજુમાં જો C2 આવેલું હોય તો એને તમારે કહેવાનું છે સિગ્મા ડી, કારણ કે C2 જ્યાં હશે ને અહીંયા સિગ્મા ડી હશે, બરોબર. ઇન શોર્ટ, કોઈ પણ અક્ષિસ જે જાતી હોય એને જો પ્લેન પસાર થાય, અરીસામાંથી પસાર થાય તો એને તમારે કહેવાનું છે ડાયાગોનલ પ્લેન. ડાયાગોનલ પ્લેન છે. એનું બીજું એક્ઝામ્પલ પણ જોઈ લઈએ. તો આ બીજું એક્ઝામ્પલ છે, બરોબર. એમાં પણ તમને ખ્યાલ આવી જશે કે આમાં સિગ્મા ડી પ્રેઝન્ટ છે. જો આ C2 અક્ષિસ છે C2 અક્ષિસ. હવે C2 અક્ષિસમાં તમે આવી રીતના અરીસો મૂકો છો, બરોબર. તો એ શું થઈ ગયું? એ થઈ ગયું ડાયાગોનલ પ્લેન. હવે આ ત્રણેય વસ્તુ જે છે એનું તમે ડિફરન્શિએશન કરી શકો, બરોબર. ડિફરન્શિએટ બિટવીન સિગ્મા એચ, સિગ્મા વી અને સિગ્મા ડી, બરોબર. તમને જે આગળ થિયરીમાં આપેલું છે એ જ અહીંયા ડિસ્કશન કરવાનું છે. હવે જો સિગ્મા એચ એટલે હોરિઝોન્ટલ પ્લેન થશે, સિગ્મા વી એટલે વર્ટિકલ પ્લેન થશે, અને સિગ્મા ડી એટલે પ્લેન ઓફ સિમેટ્રી, પણ કેવું ડાયાગોનલનો ડી લીધેલો છે. પછી સિગ્મા એચ ઇઝ ઓલવેઝ પરપેન્ડિક્યુલર ટુ ધ પ્રિન્સિપલ અક્ષિસ. આ પરપેન્ડિક્યુલર હશે સિગ્મા એચ. સિગ્મા વી પ્લેન વિચ ઇન્ક્લુડ ધ પ્રિન્સિપલ અક્ષિસ. ઇન H2O સિગ્મા વી આર પ્રેઝન્ટ, એટલે એમોનિયા ધેર ઇઝ 3 સિગ્મા વી. એવું પણ હોઈ શકે એક કરતા વધારે સિગ્મા વી હોય, બરોબર. પ્રિન્સિપલ અક્ષિસ કોએક્ઝિસ્ટ વિથ ધ સિગ્મા ડી, વેલ સિગ્મા ડી બાયસેક્ટ C2 હોય તો સિગ્મા ડી હોઈ શકે. મોલિક્યુલ એક્સેપ્ટ ક્યુબિક સિમેટ્રિકલ ઇઝ હેવ ઓનલી વન સિગ્મા એચ. મોટા ભાગે સિગ્મા એચ તો એક જ હશે, સિગ્મા વી મોર ધેન વન હોઈ શકે. સિગ્મા ડી ઓલ્સો મોર ધેન વન ઇફ પ્રેઝન્ટ. સિગ્મા ડી તો એક કરતા વધારે હોઈ શકે, બરોબર. લાસ્ટ આપણું છે સિગ્મા એચ ઓલવેઝ પરપેન્ડિક્યુલર ટુ ધ સિગ્મા વી એન્ડ સિગ્મા ડી. સિગ્મા એચ પરપેન્ડિક્યુલર હશે સિગ્મા વી હોય કે ડી હોય. When molecule is square planar, it possesses the sigma v, but two of them are sigma d, and here sigma d is defined as the plane bisect 2C2 and passing the minimum atom of the molecule, other than 2C. કેવું ઘણી વાર એવું બની શકે કે સિગ્મા v છે એ ન હોય તો એની જગ્યાએ સિગ્મા ડી પ્રેઝન્ટ હોય. મોલિક્યુલ સિગ્મા ડી મે હેવ ઓર નોટ સિગ્મા એચ. એવું બની શકે કે સિગ્મા ડી હોય તો એની પાસે સિગ્મા એચ હોઈ પણ શકે, ન પણ હોઈ શકે, બરોબર. કમ્પલસરી નથી. હવે જે નેક્સ્ટ આવે છે ઇમ્પ્રોપર રોટેશનલ અક્ષિસ, કે જેને આપણે કહીશું રોટેશનલ રિફ્લેક્શન અક્ષિસ, જેને SN તરીકે ઓળખાય છે. રોટેશનલ અને રિફ્લેક્શન અક્ષિસ એટલે શું એ જોઈએ આપણે. તો જો રોટેશન કરવાનું અને રિફ્લેક્શન કરવાનું, આ બે નિયમ યાદ રાખી લેજો, જેનો સિમ્બોલ છે S_m. રોટેશનલ એટલે ફેરવવું, અને રિફ્લેક્શન અને એનું પ્રતિબિંબ. તો એને પણ આપણે સમજી લઈએ. રોટેશનલ રિફ્લેક્શન અક્ષિસ એટલે શું આપણે ઉદાહરણ દ્વારા સમજશું ને તમને વધારે ખ્યાલ આવશે, બરોબર. આમાં એ જ સમજવાનું છે. જો રોટેશનલ અને રિફ્લેક્શન એટલે શું એક જ ઉદાહરણ દ્વારા સમજાવું. જો આ જે મોલિક્યુલ આપેલો છે એમાં કઈ અક્ષિસ છે? C2 પ્રેઝન્ટ છે, દર્શાવેલું છે. હવે C2 ને તમે ફેરવો 180 ડિગ્રી તો શું થશે? આ H છે Cl ની જગ્યાએ આવશે, Cl છે H ની જગ્યાએ આવશે. જોઈ લીધું, બરોબર. આ રોટેશન કહ્યું. હવે પાછું રિફ્લેક્શન કરો. રિફ્લેક્શન એટલે શું કરવાનું? જો રોટેશનમાં છે ને ફેરવવાનું, અને રિફ્લેક્શનમાં આરીસો વચ્ચે મૂકી દેવાનું. અહીં આરીસો મૂકી દીધો. હવે એક શોર્ટ વસ્તુ છે, ટૂંકમાં તમે વચ્ચે આરીસો મૂકો એટલે H' નું પ્રતિબિંબ એની સામે દેખાય, HCl નું. તો બંનેના સ્થાન ચેન્જ કરો, આના સ્થાન ચેન્જ કરી દેવાના સામે. તો રિફ્લેક્શન કરો એટલે સિગ્મા પ્લેનની વાત આપણે થઈ હતી, જેને સિગ્મા વી કહેવાનું, વર્ટિકલ જો ઊભો પ્લેન છે. તો આ શું બની ગયું? રોટેશનલ રિફ્લેક્શન અક્ષિસ. ઇન શોર્ટ, રોટેશનલ રિફ્લેક્શન અક્ષિસ એટલે બીજું કાંઈ નહીં, પણ તમે રોટેશન કરો અને પછી રિફ્લેક્શન કરો તો એને કહેવાનું છે રોટેશનલ રિફ્લેક્શન અક્ષિસ. પહેલા રોટેશન કરવાનું, બરોબર, ફેરવવાનું, અને પછી મારીસો મૂકી દેવાનું, એને કહેવાનું તમારે S. તો આ જે આખું બન્યું ને અહીંયા સુધી, આ જે છેલ્લું બન્યું ને એને તમારે આખું ઓપરેશન એક બન્યું, જેને કહેવાનું છે કેપિટલ S. કેપિટલ S એટલે રોટેશનલ રિફ્લેક્શન અક્ષિસ, નો સિમ્બોલ છે S. એક વખત થયું એટલે ઉપર 1 કરવાનું. જો ઘણી બધી વખત થઈ શકતું હોય, કેટલી વખત તમે કર્યું ને આંકડો અહીંયા બતાવે. અને અહીંયા શું બતાવશે? અક્ષિસ કઈ લીધી હતી તમે? C2 લીધું હતું તો અહીંયા 2 મૂકવાનું. અક્ષિસ તમે C3 લીધી હોય તો અહીંયા 3 મૂકવાનું. એ અક્ષિસ બતાવશે. આગળ એક બીજું પણ એક્ઝામ્પલ જોશું પછી આપણે. હવે આ બંને વચ્ચેનો ડિફરન્સ છે કે કોને CN કહેવાય, કોને SN કહેવાય. જો CN તો તમને ખબર છે, બરોબર, અક્ષિસ જે હોય પ્રોપર રોટેશનલ અક્ષિસ. અને SN એટલે શું કહેવાનું છે?
ઇમ્પ્રોપર કહેવાનું. આ ઇમ્પ્રોપર થઈ ગઈ ને. ઇમ્પ્રોપર શા માટે? કારણ કે તમે રોટેશન કરો, રિફ્લેક્શન કરો, બે વસ્તુ એકમાં કરો છો. બરોબર, એ જ બંને વચ્ચેનો ડિફરન્સ છે ખાલી. બરોબર, તો એ પણ જોઈ લઈએ આપણે ઇન શોર્ટમાં. પછી બીજું છે, ધીસ ઇઝ ઇમેજનરી એક્સિસ પાસેસ થ્રુ ધ સેન્ટર ઓફ મોલિક્યુલ over which rotation can be carried out. Take molecule of orientation to another equivalent orientation. કાંઈ નથી, તમે કોઈ મોલિક્યુલને ફેરવો તો એના જેવો જ મોલિક્યુલ લેવાની તમે ટ્રાય કરો, ત્યાં સુધી ફેરવા રાખો. આમાં શું છે, ઇટ ઇઝ એન્ટી ક્લોકવાઇઝ રોટેશન ઓફ થીટા એરાઉન્ડ એન ઇમેજનરી એક્સિસ ફોલોડ બાય ધ રિફ્લેક્શન. આમાં બે વસ્તુ થાય છે, એક રોટેશન એ થાય છે ને એક રિફ્લેક્શન એ થાય છે, ને એના માટે તમે એનું નામ શું આપ્યું? ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ. હવે બીજું તો સેમ જ છે. જો ઓર્ડર ઓફ પ્રોપોર્શનલ રોટેશનલ એક્સિસ કેન બી ડિટરમાઇન્ડ બાય ધેર ડિગ્રી. તમે કેટલા ડિગ્રીએ ફેરવા, 120 ડિગ્રીએ ફેરવો તો 3 આવતું હશે તો એને C3 કહેવાનું. બરોબર, તો આમાં પણ એવું જ છે. આમાં શું છે કે ડિગ્રી ઓફ રોટેશન ડિસાઇડ ઓર્ડર ઓફ ઇમ્પ્રોપર રોટેશન એક્સિસ ઓલ્સો ઇફ રોટેશન કેરીડ આઉટ 180 ડિગ્રી. બરોબર, તો આમાં S2 આવશે. આ બંને વસ્તુ તો કોમન જ રહેશે ને. તમે 120 ડિગ્રી આમાં ફેરવો તો S3 આવશે. બરોબર, બંનેના સિમ્બોલ છે અલગ છે, પણ યાદ રાખજો. ફોર પ્રોપર રોટેશનલ એક્સિસ ઓલવેઝ આ જ રિલેશન આવે, તો ઇમ્પ્રોપરમાં આ જ રિલેશન છે ને. બરોબર, અમુક મુદ્દાઓ એવા છે કે જે કોમન છે બંનેમાં, અને અમુક મુદ્દા એવા છે કે અલગ છે, પણ બંનેના સિમ્બોલ છે એ યાદ રાખજો. CA ના આવે તો શું સમજવાનું? રોટેશનલ એક્સિસ. બરોબર, નોર્મલ છે રોટેશનલ એક્સિસ. અને SN આવે તો ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ. તો એન છે એ શું દર્શાવે? કેટલા ડિગ્રી તમે રોટેટ કરો છો. જો 180 ડિગ્રી આવે તો ત્યાં 2 આવી જશે, 120 ડિગ્રી આવે તો ત્યાં 3 આવી જશે. બરોબર, હવે આપણે પ્રૂવ કરવાનું જે થિયરી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. તારા અહીંયાથી આપણે રાખીએ છીએ. થેન્ક યુ.